Gujarat, a land where farmers and industrialists prosper together. Gujarat is home to Unja APMC, the lifeline of agriculture. Welcome to Unja APMC, the lifeblood of agriculture, where every day is a testament to the spirit of business, growth, and empowerment. Established by Sri Mohan Bhai Haribhai Patel in 1954, APMC Unja Marketyard has emerged as a leading force in agri-trade. Strategic location, transparent business practices, and commitment to empowering farmers have made it a cornerstone of Gujarat's agricultural landscape. જે કોઈ ઊંઝા એપીએમસીમાં સરકારની પોલિસીઝના લીધે આપણું ઇન્ટરનેશનલ માર્કેટ બહુ મોટું થયું છે. ઓવરઓલ જોઈએ તો ગુજરાતનું આજથી 4-5 વર્ષ પહેલાં 1,40,000 કરોડ ટોટલ એગ્રીકલ્ચર જે ઉત્પાદન હતું એ આજે લગભગ 2,60,000 કરોડ સુધી પહોંચ્યું છે. હું માનું છું કે ભારતનું જે ટોટલ સ્પાઇસ બાસ્કેટ છે એમાં ઊંઝાના સીડ સ્પાઇસનો 25% જેટલો હિસ્સો છે. એટલે આ દેશને પણ લગભગ અહીં ઊંઝાથી ડાયરેક્ટ 10,000 કરોડનું એક્સપોર્ટ છે. Through various initiatives and facilities, we at APMC Unja empower farmers, providing them access to markets, resources, and growth opportunities, while leading to a higher quality of life. અહીંયા આગળ સિઝનમાં તો લાખ બોરી માલ આવે. ઇવન તો સવારે જે કંઈ પણ આવે હોય માલ એનું સ્પોન્જર તો એનો નિકાલ થઈ જ ગયો હોય. અને એપીએમસીની વ્યવસ્થા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ છે કે અહીંયા રોડ રસ્તા ખેડૂતો માટે મિનરલ પાણીની વ્યવસ્થા, જે અહીંયા કામ કરે છે મજૂરો માટે પણ બધી જ વ્યવસ્થા છે. ઉપરાંત એ લોકોને બપોરે સસ્તા ભાવે જમવા માટે લગભગ 50 રૂપિયાના ભાવે ઘર જેવું સરસ ભરપેટ ખાવાનું એપીએમસી તરફથી પૂરું પાડવામાં આવે છે. ઊંઝાનું એપીએમસી એ સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે. એના 3-4 મુખ્ય મુદ્દાઓ છે. ગમે તેટલો માલ આવે તો એનો 24 કલાકમાં એનો વેપાર થઈ જાય છે અને ખુલ્લા હરાજીની અંદર એની ઓપ્શનની અંદર એનો વેપાર થતો હોય છે. એટલે ખેડૂતને એને 100% ખાતરી કે એનો પૂરો ભાવ ઉત્પાદનનો ભાવ મળવાની એને શક્યતા છે. સાથે સાથે એને ખરું તોલ એ એનો ગુણધર્મ રહ્યો છે અને ત્વરિત નાણાં માલનું ઓપ્શન થાય, તોલ થાય, તરત એ કિસાનને તરત એને પૈસા મળી જાય. આનો મુખ્ય ગુણધર્મ રહે છે. Unja APMC handles more than 2.5 million tons of commodities annually. As a result, employment opportunities have been provided to more than 50,000 people. આ માર્કેટ યાર્ડમાં બાડમેરથી રાજસ્થાનના, બિહારના, યુપીના કરીબન 10થી 15,000 મજૂર અહીંયા કામ કરી રહ્યા છે. એને રોજીરોટી આ માર્કેટ આપી રહી છે. 12થી 15,000 વેપારીઓ કામ કરી રહ્યા છે. લગભગ 500થી 700 ફેક્ટરીઓ છે. આખા દુનિયાની ટ્રાન્સપોર્ટ અહીંયા દુનિયાની બેંકો છે. એટલી બધી રોજીરોટી આ માર્કેટ આપી રહ્યું છે કે એને કોઈ સીમા નથી. Unja is a model working on the principle of Agricultural Produce Market Committee by the farmers for the farmers, in which the Ministry of Cooperation of the government plays an important role of facilitator and looks after it. એમ તો ફાર્મર્સને પેમેન્ટ મળી જતું હોય છે તરત, પરંતુ ઊંઝાનો વેપારી જરૂર પડે તો દેશાવરમાં દૂર ડોમેસ્ટિક અથવા તો એક્સપોર્ટમાં જે અહીંનો માલ સપ્લાય કરતો હોય છે એ ડિલેથી બી આવતો હોય છે. ઘણી વખત બેન્કિંગને એની સુવિધા બી લેતો હોય છે. પણ એ એના સાહસના કારણે અત્યારે આ ઊંઝાનો જે વિકાસ આપણે એપીએમસીનો જોઈ રહ્યા છીએ એમાં એ બહુ મોટો રોલ છે. વેપારીઓની સૂઝબૂઝ, એની સાહસિકતા અને એની દૂરંદેશી. Unja APMC serves customers in over 50 countries, including major importers, and contributes over 5,000 crore rupees annually to India's export earnings. પહેલાં જે એક્સપોર્ટ અહીંથી બોમ્બેવાળા કરતા હતા એની જગ્યાએ અત્યારે બધું જ એક્સપોર્ટ ઊંઝાથી જાય છે. યંગ જનરેશન જેટલી ઊંઝામાં આવે છે એ બધાના બિઝનેસ ટુરિઝમ વધ્યું છે અને હરેક કન્ટ્રીઝમાં અત્યારે જાય જ છે. પણ હજુ પણ વધારે કન્ટ્રીઝમાં અહીંના યંગ જનરેશન પ્રયત્ન કરે છે અને એમાં ચોક્કસપણે સફળતા મળશે. અને ભવિષ્ય અત્યારે જે આ એક્સપોર્ટ થાય છે
એના કરતાં જસ્ટ 5-10 વર્ષમાં ડબલ એક્સપોર્ટ થશે એવું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. Over 5,000 spice samples are tested annually to ensure international standard quality at Ungha APMC, Asia's largest market yard. ઊંઝામાં જે અહીંથી નિર્યાત થતું હોય કે બહાર જતો હોય છે માલ, એના માટે ઘણી બધી લેબ અહીંયા આગળ છે કે જે યુરોપિયન સ્ટાન્ડર્ડ્સ કે અમેરિકન સ્ટાન્ડર્ડ્સને અનુકૂળ આવે. અહીંના વેપારીઓને એક સારી સવલત ઊભી થઈ છે કે જેથી અહીંયા ઘર બેઠા આ બધા સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે, જેમાં ટોક્સિસિટી છે કે ઇટીઓ કે બધા કન્ટેન્ટ જે પેરામીટર્સ હોય છે એક્સપોર્ટરોના એ બધાનું છે. It is equipped with facilities such as loading unloading areas, ambulance services, meeting room, conference hall, auditorium hall, waste management systems, CCTV surveillance, physiotherapy center, garden and shelters for farmers. Let us get some information from Chairman Shri Dinesh Bhai Patel about the newly built ultra-modern sub-yard of Ungha APMC. જે પ્રમાણે અહીંયા આગળ અમારે માલની ને એ બધી આવક છે એ મુજબ અમારો એરિયા બહુ જ નાનો છે, કન્સ્ટન્ટ છે. એટલે સરકારે અમને 30 એકર જમીન આપી છે બીજી, અહીંથી 5 કિલોમીટર મેઇન હાઈવે ઉપર બ્રાહ્મણવાડા જોડે. ત્યાં આગળ અમે નવું અદ્યતન સબયાર્ડ બનાવવા જઈ રહ્યા છીએ. એનું કામ પણ ચાલુ થઈ ગયું છે. સરકારે અમને એમાં બનાવવા માટે ડેવલપ કરવા સબસિડી પણ આપેલી છે. અહીંયા જે અમારી 450 જેટલી દુકાનો અને ગોડાઉન છે એવા ત્યાં લગભગ 200 જેટલા ગોડાઉન બને છે. 3 મોટા વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સરસ એડમિન ઓફિસ છે અને બધી બીજી સુવિધાઓ ત્યાં, ઓપ્શન સેટ ને બધું જ છે. Open auction, fair weighing systems and on-the-spot payment are the basic pillars of APMC Ungha. It would be no exaggeration to say that Ungha APMC is with the farmers and for the farmers, from the land to the supermarket. And that is why here, farmers and industrialists prosper together.